જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે મારી કમેન્ટ આવી છે મારા સોસાયટીમાંથી બળદેવ કાકાની કે અમારી સાથે પનીરની રેસીપી શેર કરો. તો આજે હું પનીર બટર મસાલા લઈને આવી છું. તો ચાલો આપણે પનીર બનાવવાનું શરૂ કરીએ. આપણે પહેલાં ગ્રેવી કરી દઈશું ટામેટાની. તેના માટે મેં અત્યારે 3 મોટા ટામેટા લીધા છે. મોટી સાઈઝના 3 છે. જો તમારે નાના ટામેટા હોય તો 4 લેવાના અને મોટા હોય તો 3 લેવાના. અને એની સાથે મેં અત્યારે 2 લીલા મરચાં લીધા છે. હવે આપણે આની અંદર થોડું લાલ મરચું એડ કરીશું. હું આગળ બતાવીશ કે લાલ મરચું મેં કેમ એડ કર્યું છે અંદર. હવે આપણે આને પાણી નાખ્યા વગર આને ટામેટાને ક્રશ કરી દઈશું. તમે જોઈ શકો આપણે ટામેટાની પ્યુરી થઈ ગઈ છે. હવે આપણે પનીર બનાવવાનું શરૂ કરીએ. ચલો, હવે આપણે જીરું એડ કરીશું. પહેલા તેલ એડ કરીશું. હવે એની અંદર બટર તો આપણે ખાસ એડ કરવાનું જ છે, કારણ કે બટર પનીર મસાલા છે એટલે તો આપણે બટર એડ કરીશું. હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું. હવે જીરું અને બટરને થોડું સાંતળવા દઈશું. હવે એની અંદર મેં અત્યારે 3 ડુંગળી લીધી છે, નાની સાઈઝની ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને હવે આપણે થોડી સાંતળવાની છે, ગુલાબી પિંક થાય, પિંક કલરની થાય ત્યાં સુધી. થોડી લાઈટ પિંક થઈ ગઈ છે આપણી ડુંગળી. હવે એની અંદર આપણે ખડા મસાલા નાખીશું. ખડા મસાલા આપણે પાછળથી એડ કરવાના છે, એનો ટેસ્ટ ખૂબ સારો છે. મેં મરિયા લીધા છે 2-3, લવિંગ લીધા છે, એક ઇલાયચી લીધી છે અને તજનો ટુકડો અને તમાલપત્ર લીધા છે. એ હવે આપણે એની અંદર એડ કરી દઈશું. હવે આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તમારા ઘરમાં જેટલું તીખું ખવાય તો એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. હવે આપણે એની અંદર ટામેટાની પ્યુરી એડ કરીશું, જે આપણે મિક્સરમાં ક્રશ કરી છે. મેં અત્યારે કાચા ટામેટા લીધા છે, કારણ કે આ પનીરમાં કાચા ટામેટાની પ્યુરી નખાય છે એટલે. હવે આપણે આ ટામેટામાં જ્યાં સુધી એનું તેલ છૂટું નહીં પડે અને બટર, ત્યાં સુધી મિક્સ કરતા રહીશું. અને ટામેટાનો કાચો ટેસ્ટ ના રહે એ માટે આપણે એને સરખું સાંતળવાનું છે. મેં 2 થી 3 વાર ચેક કર્યું છે, મિક્સ કરતી રહી હતી. હવે આપણે જોઈ શકીએ કે તેલ છૂટું પડી ગયું છે, બટરનું તેલ. હવે આપણે એની અંદર થોડી કસૂરી મેથી અત્યારે એડ કરીશું, પછી પાછળથી પણ એડ કરીશું. હવે એની અંદર આપણે મસાલા કરીશું. 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલ સ્પૂન હળદર. હળદર આમાં વધારે નથી નાખવાની, કારણ કે એનો કલર આપણે રેડ રાખવાનો છે, લાલ, એટલે આપણે મરચું હળદર ઓછી નાખવાની છે. હવે આપણે મરચું નાખીશું. મરચું પાવડર 2 ટેબલ સ્પૂન અને મીઠું સ્વાદ મુજબ નાખીશું. મીઠું અત્યારે આપણે માપનું જ નાખવાનું છે, કારણ કે બટરની અંદર પણ મીઠું હોય છે, એટલે આપણે જોઈને નાખવાનું છે ને કે વધારે પડી જશે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. અને અંદર થોડું હવે આપણે પાણી નાખીશું, ગ્રેવીને થોડી ઠીક કરવા માટે. હવે આ પાણી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી પાણીને થવા દઈશું. પનીર ગ્રેવી થાય છે ત્યાં સુધી આપણે પનીરને સાંતળી લઈએ. તે મેં અત્યારે તેલ અને બટર લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે એની અંદર આપણે થોડું લાલ મરચું અને કસૂરી મેથી એડ કરીશું અને આપણે પનીરને સાંતળી દઈશું. પનીરનો સરસ કલર ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને થોડું સાંતળવાનું છે. આપણું પનીર સરસ સંતળાઈ ગયું છે અને ગેસ પણ બંધ કરી દીધો. હવે આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું. જો આપણી ગ્રેવી પણ બહુ સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું, જે આપણે સાંતળી છે ને ધીમા બટરમાં. આપણે બટર પનીર મસાલા બનાવીએ છીએ એટલે આપણે બટર તો અંદર એડ કરવાનું જ હોય. એટલે મેં અત્યારે પનીર પણ બટરમાં જ સાંતળ્યું છે. એનો કલર પણ બહુ સરસ આવે છે. હવે આપણે એની અંદર થોડા ધાણા પછી એડ કરીશું. પહેલા આપણે આ પંજાબીનો મસાલો લીધો છે સુહાનાનો, એ 2 ટેબલ સ્પૂન જેટલો છે,
એ એડ કરી દઈશું. અત્યારે મેં માર્કેટમાંથી જે મળે છે એ લીધો છે. હવે આની અંદર આપણે કસૂરી મેથી પણ એડ કરી દઈશું, જે એનો કલર પણ બહુ સરસ આવે છે. મિત્રો, પનીરની બહુ ઘણી બધી સબ્જી બનતી હોય છે. કઢાઈ પનીર, પનીર મસાલા, પનીર ટિક્કા, પનીર ભુરજી, ઘણી બધી આઈટમો બનતી હોય છે. જો તમારે કંઈ પણ પનીરની સબ્જી બનાવી હોય તો મને કમેન્ટ જરૂર કરજો. હું ચોક્કસ તમારા માટે એનો વિડીયો બનાવીશ. અત્યારે આપણે થોડું પાણી એડ કરીશું, કારણ કે થોડી ગ્રેવી મને થોડી ઘટ લાગે છે, જાડી લાગે છે. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું, પછી આપણે એને સર્વ કરીશું. આપણે ચેક કરી લઈશું. જો પનીરમાં જો સરસ બટર અને તેલ બંને છૂટું પડી ગયું છે અને બહુ સરસ ગ્રેવી એની થઈ છે. હવે એની અંદર આપણે આ પનીર જે મેં છીણ્યું છે એ પણ ઉપરથી આપણે એડ કરીશું. બહુ સરસ લાગશે દેખાવામાં અને એની ગ્રેવી પણ બહુ સરસ લાગે છે. હવે આપણે અંદર થોડી 2 ટેબલ સ્પૂન જેટલી મેં ઘરની મલાઈ લીધી છે. જો તમારી જોડે ક્રીમ હોય તો તમે ક્રીમ પણ નાખી શકો છો. મારી જોડે નથી એટલે હું અત્યારે મલાઈ એડ કરું. તમારે મલાઈ તાજી જ લેવાની છે, 1 દિવસની હોય એવી જ લેવાની છે. અગાઉ 2-3 દિવસની હોય એવી ના લેતા, કારણ કે પનીરનો ટેસ્ટ બગડી જાય છે. એટલે અત્યારે મેં મલાઈ લીધી છે 2 ટેબલ સ્પૂન તાજી, અને એની અંદર મેં અત્યારે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું. તમને એવું લાગશે ખાંડ નાખશો એટલે ગળું લાગશે, એવું નહીં. ખટાશ બેલેન્સ કરશે ખાંડ, એટલે આપણે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. આ શાક તમારું ગળું નહીં થાય પનીરનું, પણ ખટાશ છે એની લીધે ખાંડ નાખીશું તો બેલેન્સ થઈ જશે અને સરસ લાગશે પનીર. ગળું નહીં લાગે, ટેસ્ટ સારો આવશે એનો. હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું. આપણું પનીર અત્યારે તૈયાર જ છે. હું ગેસ બંધ કરી દઉં છું. હવે આપણે આને સર્વ કરી દઈશું પનીરને. પનીરનું શાક તૈયાર છે. તમને જો આ પનીરની સબ્જી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે, અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.